વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11માં વિષય ગુજરાતીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા લેવાઈ હતી. તેમાં ગુજરાતી વિષયનું પેપરનું આપણે સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું, પદ આધારિત. પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1, ચક્રવાક મિથુન કવિના કયા કાવ્ય ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ સી આવશે, પૂર્વલાપ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2, નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો જવાબ આવશે સૂર્ય જેવો. પ્રશ્ન 3, ગણ ક્યારે ઘર તરફ જાય છે? તો રાત્રિ થતાં ગણ સીમેમાં અલોપ થઈ. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 4, જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? તો આ પ્રશ્ન ચેપ્ટર 15માં જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન 5, યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. પરાજયની જીતના આધારે સમજાવો. ચેપ્ટર 13માં જવાબ આપેલો છે. અથવામાં પ્રશ્નો પૂછાયો હતો કે ભજન કરે તે જીતે, ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. તો આ પ્રશ્ન ચેપ્ટર 17માંથી પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિભાગ બી જોઈશું, ગદ આધારિત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 6, હુકમ માલિક કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ બી આવશે, એકાંકી. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 7, કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત જણાવો. તો જવાબ આવશે કમખા ગમખા. પ્રશ્ન 8, અમુકને મન કુકા શું છે? તો જવાબ આવશે એનો પ્રાણ અને અમૂલ્ય ઘરેણું. નીચે આપેલા પ્રશ્નોનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 9, ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે, આ વિધાન સમજાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર 20માંથી લેવામાં આવેલો છે. નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન 10, કર્મનો હિસાબ દરેક ચૂકવવો જ પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. ચેપ્ટર 14માં પ્રશ્નો પૂછેલો છે. એના અથવામાં પૂછાયો છે, કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન છે, સી રીતે? તો આ પ્રશ્ન ચેપ્ટર 16માંથી પૂછેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી જોઈશું, વ્યાકરણ વિભાગ. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યોનું રૂપાંતર કરો. પ્રશ્ન 11, એ હસી પડી, ભાવે વાક્ય બનાવો. તો જવાબ બનશે એનાથી હસી પડ્યું. પ્રશ્ન 12, હું લસણની ચટણી વાટી નાખીશ, કર્મણી વાક્ય બનાવું. તો મારાથી લસણની ચટણી વાટી નાખી, આ કર્મણી વાક્ય બનાવ્યું. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યોનું પરિવર્તન કરો. પ્રશ્ન 13, એ ભૂમિની ઉપર જય મારું જય ચૂર્ણ, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો વાક્ય ચડી પ્રશ્ન ચિહ્ન મૂકી દો તો પ્રશ્ન ચિહ્ન વાક્ય બની જશે. પ્રશ્ન 14, દાડમ કડી શા દાંત, ઉદ્ગાર વાક્ય બનાવો. તો જવાબ આવશે વાહ, ઉદ્ગાર ચિહ્ન દાડમ કણી જેવો દાંત, આ ઉદ્ગાર વાક્ય છે. નીચે આપેલા વાક્યોમાં પ્રત્યે ખોટા વાપરાયા હોય તે સુધારીને ફરીથી લખો. પ્રશ્ન 15, પેટને અચપો થતો જીભને ચાંદી પડશે. તો જવાબ આવશે પેટમાં અચપો થતાં જીભને ચાંદી પડશે. એટલે પેટને નહીં આવે પણ પેટમાં આવશે જવાબ. નીચેના શબ્દોનો અર્થભેદ આપો. પ્રશ્ન 16, પાણી પાણી, પાણી એટલે સરિતા અને પાણી એટલે હાથ. કેસ કેસ. નીચેના અ વિભાગ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ વિભાગમાં શોધીને લખો. વિભાગ અ, વિભાગ બ, 18 અને 19, અસી તો તલવાર અડંગ, હેમ તો સોનું અને સુવર્ણ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પ્રશ્ન 20, સાપ તો આશીર્વાદ. પ્રશ્ન 21, પ્રતિકૂળ તો અનુકૂળ. નીચે આપેલા એક શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. પ્રશ્ન 22, સાપ્તાહિક દર 7 દિવસની.
પ્રશ્ન 23 પછીત એટલે દિવાળ પાછળનો ભાગ. નીચે આપેલા તળપદો શબ્દોનો શિષ્ટ રૂપ આપો. પ્રશ્ન 24 મસાણ તો સ્મશાન. પ્રશ્ન 25 ગમારવું તો આવશે ધમાલ કરવી. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. પ્રશ્ન 26 સ્તબકતા તો સ્તબંધતા. પ્રશ્ન 27 પષાણ તો આવશે પાષાણ. નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખો. પ્રશ્ન 28 એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં પડી ગઈ. તો સંયોજક તરીકે કે આવશે. પ્રશ્ન 29 ગમે તેવી વસ્તુ હોય છતાં કાગળ લેવા આવે છે. તો જવાબ આવશે છતાં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ ડી જોઈશું, અર્થગ્રહણ. ઉપર એક પેરેગ્રાફ આપેલો છે, નીચે 4 પ્રશ્નો છે અને 4 માર્કનું અર્થગ્રહણ પૂછાયું છે. કાવ્ય વાંચીને તમારે જવાબ આપવાના રહેશે. કવિને ભમ્યા વિના ક્યાં ભમવું હતું. આ પંક્તિ ઉમાશંકર જોશીની છે. તો ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા જવાબ આવશે. કવિને ભમ્યા વિના શું જોવું હતું. પ્રશ્ન 32 કવિ શી રીતે પડધા ઝીલવા ગયો. પ્રશ્ન 33 આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. આપેલા પાઠ્યેતર ગદખંડના આધારે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે. 4 પ્રશ્નો પૂછા છે, એક પ્રશ્નોને 1 માર્ક, એમ ટોટલ 4 પ્રશ્નો ગદ્યાંશ ગ્રહણના આધારે લખવાના હતા. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય કયું છે કેમ. પ્રશ્ન 35 મહાભારતના યજ્ઞ પર્વતમાં કયા પ્રકારની કથા છે. પ્રશ્ન 36 વિદ્યાર્થીનું રુજુ કર્તવ્ય કયું છે શા માટે. પ્રશ્ન 37 આ ગદખંડને યોગ્ય શીર્ષક આપો. વિભાગ ઈ લેખન સજ્જતા. તો વિદ્યાર્થી મિત્રો, જે વિભાગ ઈ છે તમારે 8 માર્કનો છે અને એક 4 માર્કનો છે. તો 8 માર્કનો એક નિબંધ લખવાનો હતો. પુસ્તકો આપણા મિત્રો જે પ્રસ્તાવના તરીકે જે પોઈન્ટ આપેલા છે, પોઈન્ટનો સહારો લઈ તમારે પુસ્તકો આપણા મિત્રો આધારે 200 શબ્દોમાં નિબંધ લખવાનો હતો. એના અથવામાં હતો સ્વસ્થતા ત્યાં પ્રભુતા. નીચે શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરી સ્વસ્થતા ત્યાં પ્રભુતાનો નિબંધ લખવાનો હતો. પ્રશ્ન 38 એના અથવામાં જ છે. વિજ્ઞાન વરદાન કેમ શાપ. નીચે જે મુદ્દા આપેલા છે એ મુદ્દાનો સહાયક લઈ તમારે આ નિબંધ લખવાનો હતો. નીચેના વિષય પર 100 શબ્દોમાં અહેવાલ લખો. 4 માર્કનો હતો. પ્રશ્ન 39 તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. એના અથવામાં એક વિચાર વિસ્તાર હતો કે કોઈ મારા માર્ગમાં કંટક ભલે પાથરે, પુષ્પ તેને માર્ગમાં વેરીશું હું. તો આ વિદ્યાર્થી મિત્રો તમારું દ્વિતીય પરીક્ષાનું પેપર હતું. આપણે સોલ્યુશન કરાયું છે. તો અવશ્ય તમને મદદ થઈ હશે. જે પણ પ્રશ્ન સાચા હોય તે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો.